હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે। એ ગમે તે 2 ડિજિટમાં હોય કે 3 ડિજિટમાં હોય, કોઈ પણ સંખ્યા હોય તો તમે આસાનીથી એટલે કે 5 સેકન્ડની અંદર તમે વર્ગ કરતા આવડી જશે। તો ચાલો વિડીયો તરફ। હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આજે આપણે જોઈશું 191નો સ્ક્વેર એટલે કે 191નો સ્ક્વેર। આ વિડીયોથી આજના વિડીયોની અંદર 191થી લઈને 200 એટલે કે 200 સુધીના વર્ગ આપણે જોઈશું। તો સૌપ્રથમ આપણે જોઈશું 191નો વર્ગ। છેલ્લી સંખ્યાને આપણે 1 ડિજિટમાં અને આગળની સંખ્યાને 2 ડિજિટમાં જાણીએ છીએ આપણે, તે બેને અલગ પાડી દઈએ। પછી 19નો સ્ક્વેર થશે 361 અને 1નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 1 જ થાય, બરાબર। હવે આપણે 19 અને 1ને અલગ પાડ્યા હતા, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। 19 એકા 19 દો 38 આવ્યો 38 જવાબ। આ 38ને એક ડિજિટ છોડીને લખી દેવાના। પછી સરવાળો કરીશું, 1 તો 1, 8 તો 8, 3 ને 1 4 અને 36 એમના એમ। તો આન્સર મળ્યો 191નો સ્ક્વેર 36,481 આન્સર મળ્યો, 36,481 આન્સર મળ્યો। હવે આપણે બીજો દાખલો જોઈએ એટલે કે બીજું એક્ઝામ્પલ જોઈશું 192નો સ્ક્વેર 192નો સ્ક્વેર। હવે સૌપ્રથમ છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું। તો આ બે સંખ્યાને અલગ પાડી દઈએ। 19નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 361, 2નો સ્ક્વેર થશે 4, 2 દુ 4। 19 ગુણ્યા 2 કરીશું, જે બે સંખ્યાને અલગ પાડી તેને એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। સૌપ્રથમ 19 દુ 38, 38 દુ કેટલા થાય? તો 8 દુ 16 વધી 1, 3 દુ 6 અને 1 7, તો મળ્યા 76। આ 76ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે। સરવાળો કરીશું 6 અને 4 193નો સ્ક્વેર 193નો સ્ક્વેર। હવે છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં આગળની સંખ્યાને 2 ડિજિટમાં આપણે જાણીએ છીએ। 19નો સ્ક્વેર થશે 361, 3નો સ્ક્વેર થશે 9, 3 તરી 9। 19 અને 3ને આપણે અલગ પાડ્યા હતા, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીને 2 સાથે મલ્ટીપ્લાય કરીશું। 19 ગુણ્યા 3 કરીશું, 19 તરી થશે 57, 57 ગુણ્યા 2 કરીશું, 7 દુ 14 વધી 1, 5 દુ 10 ને 11, તો મળે 114 મળે 114। 57 ગુણ્યા 2 કરીએ તો 114 મળે। 114ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાના, સરવાળો કરી દેવાનો। 9 તો 9, 4 તો 4, 1 ને 1 2, 6 ને 1 7 ને 3, તો 37,249 આન્સર મળ્યો। તો 193નો સ્ક્વેર થશે 37,249, આ એનો આન્સર। હવે આપણે ચોથા લેવલનો દાખલો જોઈએ એટલે કે 194નો સ્ક્વેર। સૌપ્રથમ 194નો સ્ક્વેર એટલે કે 194નો સ્ક્વેર જોઈશું। છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું, આવી સંખ્યાને અલગ પાડીશું। હવે 19નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 361, 4નો સ્ક્વેર થશે 4 16। 19 અને આપણે 4ને અલગ પાડ્યા હતા, એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું। 19 ચોક 76 થશે, 76 ગુણ્યા 2 કરીએ, 6 દુ 12 વધી 1, 7 દુ 14 અને 15, તો એ મળે 152। આ 152ને આપણે એક ડિજિટ છોડીને લખી દઈશું, પછી સરવાળો કરીશું। 6 તો 6, 3 તો 3, 5 ને 1 6, 6 ને 1 7 અને મળ્યા 37,636। તો 194નો સ્ક્વેર થશે 37,636, 37,636, આ એનો આન્સર। હવે આપણે જોઈશું આગળ પાંચમું એક્ઝામ્પલ આપણે જોઈએ, જેમ કે 195નો સ્ક્વેર। તો સૌપ્રથમ 195ના સ્ક્વેરની અંદર આપણે જાણીએ છીએ છેલ્લી સંખ્યાને 1 ડિજિટમાં આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈએ છીએ।
હવે 19નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 361, 5નો સ્ક્વેર પાયો 25, બરાબર. હવે આપણે 19 અને 5ને અલગ પાડી દઈશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીએ. 19 થશે 95, 95 ગુણ્યા 2 કરીશું, 5 દુ 10 વધી 1, 9 દુ 18 અને 1 19, તો મળ્યા 190. 190 મળ્યા ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. પછી સરવાળું કરીશું, 5 2 10 વધી 1, 7 ને 1 8 અને મળ્યા 38,025. 195નો સ્ક્વેર થશે 38,025. તો આખા એટલે કે 195નો વર્ગ થયો આપણને મળ્યો 38,025. હવે આપણે જોઈશું 6થા નંબરનો એટલે કે 196નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટ. 19નો સ્ક્વેર 361, 6નો સ્ક્વેર થયો 36. 19 ગુણ્યા 6 કરીશું, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 19 6 114 થાય, 114 દુ કેટલા થાય, 4 દુ 8, 2 1 2, 2 1 2, તો મળ્યા 228. આ 228ને એક ડિજિટ છોડીને લખી દઈશું, જેમ કે આવી રીતે. પછી સરવાળો કરીશું, 6 તો 6, 8 ને 3 થશે 11 વધી 1, 3 ને 1 4, 6 ને 2 8 અને 3, તો 38,416 મળ્યો આન્સર. તો 196નો સ્ક્વેર થશે 38,416. આ એનો આન્સર. કે આપણે જોઈશું 197. 197નો સ્ક્વેર જોઈશું, એટલે કે 197નો સ્ક્વેર જોઈશું. હવે 197ના સ્ક્વેરની અંદર છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં આપણે લાવીએ છીએ. પછી એ 2ને અલગ પાડી દેવાના. 19નો સ્ક્વેર થશે 361, 7નો સ્ક્વેર થશે 77 49. હવે આપણે જોઈશું 19 અને 7ને અલગ પાડી દઈશું, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, અને એને સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. હવે 19 થશે 133. 133 દુ કેટલા થાય, 3 દુ 6, 3 દુ 6, 2 1 2, તો મળ્યા 266. 266ને આપણે એક ડિજિટ છોડીને લખી દેવાનું. પછી સરવાળો કરી દેવાનો, 9 તો 9, 6 4 10 વધી 1, 7 ને 1 8, 6 ને 2 8 અને 3, તો 38,809 મળ્યો. તો આપણને આન્સર મળ્યો 197નો સ્ક્વેર થશે 38,809. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 8નો વર્ગ, એટલે કે 8મા નંબરનું એક્ઝામ્પલ. 8મા નંબરના એક્ઝામ્પલમાં 198નો સ્ક્વેર જોઈશું, 198નો સ્ક્વેર. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. 19નો સ્ક્વેર થશે 361, 88 64, 8નો વર્ગ. 19 ગુણ્યા 8 કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીએ. 19 થશે 8 નું 72, 72 ને 7, 7 14 ને 15 તો 152. 152 ગુણ્યા 2 કરીશું. 2 દુ 4, 5 દુ 10 વધી 1, 2 ને 1 3, તો મળ્યા 304. તો 152 ગુણ્યા 2 કરીએ તો 304 મળે આન્સર. આ 304ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. 4 તો 4, 6 4 10 વધી 1 એટલે 2, 6 3 9 અને 3 તો 3, તો 3000 એટલે કે 39,204 આન્સર મળ્યો. તો 198નો સ્ક્વેર થશે 39,204. આ એનો આન્સર. જોઈશું 199નો સ્ક્વેર. હવે આપણે જોઈશું 199નો સ્ક્વેર કે 190નો સ્ક્વેર. 9 અને 19ને અલગ પાડી દઈશું, આ બે સંખ્યાને અલગ પાડીશું. હવે 19નો સ્ક્વેર થશે 361, 9નો સ્ક્વેર 9 આ એનો આન્સર. હવે આપણે આ બે સંખ્યાને અલગ પાડી દઈશું, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2ને મલ્ટીપ્લાય કરીશું. 19 9 171 ગુણ્યા 2 કરીશું, 2 1 2, 7 14 વધી 1, 2 1 ને 3, તો 342 આન્સર મળે. આ 342ને એક ડિજિટ છોડીને લખી દેવાના, જેમ કે આવી રીતે. 1 તો 1, 8 ને 2 10 વધી 1, 4 ને 1 5 અને 1 6, 6 ને 3 9 અને મળ્યા 39,601. તો 199નો સ્ક્વેર થશે 39,601. આ એનો આન્સર. જોઈશું 200નો સ્ક્વેર, 10મા નંબરનું એક્ઝામ્પલ. છેલ્લી સંખ્યાને એક ડિજિટમાં, આગળની સંખ્યાને 2 ડિજિટમાં લઈશું. 20નો વર્ગ થશે 400,
0નો વર્ગ આપણે જાણીએ છીએ 0 થાય, પણ હંમેશા 2 ડિજિટમાં આવવી જોઈએ સંખ્યા. 20 ગુણ્યા 0 કરીશું. બે સંખ્યાને અલગ પાડે તો એને એકબીજા સાથે મલ્ટીપ્લાય, એની સાથે 2 ને મલ્ટીપ્લાય. 20 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0 થાય, 0 એટલે 0. એટલે કે 0 ગુણ્યા 2 કરો તો 0 આન્સર મળે. તો 0 ને એક ડિજિટ છોડી લખી દઈશું તો આન્સર એમના એમ જ મળશે. તો આપણને મળ્યો 40,000 આન્સર મળ્યો. 200નો સ્ક્વેર થશે 40,000, આ એનો આન્સર. 200નો વર્ગ થશે 40,000, આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ.